أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد وآل طيبين الطاهرين المعصومين أما بعد. मैं રમઝાનમાં રોઝાના મસાઇલના બારામાં જે તમારા સમક્ષ બયાન કરવામાં આવ્યું હતું, હમણાં સુધી જે ગયા દર્શમાં બયાન કરવામાં આવ્યું હતું કે એ કયા માણસો છે, એ કયા લોકો છે કે જેના પર ફક્ત અને ફક્ત કઝા રોઝા વાજિબ છે, બીજા એટલે કફારો એના પર વાજિબ નથી. ફક્ત કઝા જ વાજિબ છે, કફારો વાજિબ નથી. એમાંથી તમારા સમક્ષ કેટલીક વસ્તુ બયાન કરવામાં આવી કે મારે રમઝાનમાં કોઈ માણસ જનાબતની હાલતમાં સૂઈ જાય, પહેલી વખત નિંદર ઉડી અને પછી પાછો સૂઈ જાય અને પછી એ સુબહની અઝાન સુધી આમ જ બાકી રહે, આંખ ના ખુલે, પાછું બીજી વખત પાછું સૂઈ જાય, પહેલી વખત આંખ ખોલી અને ફરીથી પાછો સૂવે ને આંખ ના ખુલે, તો એ પાછું સુબહ સુધી આમ જ હાલ્યો જાય, પછી સુબહનો વખત દાખલ થઈ જાય તો પછી એના પર કઝા વાજિબ થશે. પછી બયાન કરવામાં કે તપાસ કર્યા વગર, સુબહ સાદિકની તપાસ કર્યા વગર પોતે ખાવાનું પીવાનું ચાલુ રાખે અને પછી ખબર પડે કે સુબહ સાદિક થઈ ગઈ હતી તો એના પર કઝા વાજિબ થશે. અગર કોઈ માણસ આવીને કહી રહ્યો છે કે ભાઈ સુબહ સાદિક થઈ ગઈ છે, ખાવા પીવાનું બંધ કરી નાખો, અને એ પોતે આમ જ કહે છે કે આ મશ્કરી કરે છે યા મજાક કરે છે યા આની વાત ઉપર ભરોસો ના કરે, તો એ ખાવા પીવાનું ચાલુ રાખે, પછી ખબર પડે કે ભાઈ સાચી વાત હતી કે સુબહ સાદિક થઈ ગઈ હતી, અને પછી એ તો એના પર એ કઝા, એ દિવસનો કઝા વાજિબ થશે. ગયા વખતે જે છેલ્લો મસાઇલ તમારા સામે બયાન કરવામાં આવ્યો હતો કે અગર કોઈ માણસ પાણી સિવાય બીજી કોઈ વસ્તુ, એટલે પાણી નહીં બલકે પાણી સિવાય જેવી રીતે કોકા હોય છે, ફોંસો છે, યા પછી દૂધ છે, શરબત છે, યા બીજી કોઈ વસ્તુ જે પીવાની વસ્તુ જે આપણે છે કે એ બધી વસ્તુમાંથી કોઈ વસ્તુ અગર એ પોતે મોઢામાં રાખે અને બે ઇખ્તિયાર હાલતમાં, જે ખબર છે રોઝાની હાલતમાં છે, બે ઇખ્તિયારી હાલતમાં, જાણી જોઈને નહીં, જાણી જો આગળ ઉતારે તો રોઝો બાતિલ છે, પણ બે ઇખ્તિયારી ઓચિંતા એના મોઢામાંથી ગળામાં એ પાણી હાલ્યું જાય, યા પછી નાકમાં નાખે, પાણી સિવાય બીજી કોઈ વસ્તુ નાકમાં નાખે અને ઓચિંતા એ નાકથી એ ગળામાંથી નીચે ઉતરી જાય, તો આગળ કહે છે કે એનો રોઝો, એના ઉપર કઝા વાજિબ નથી, એનો રોઝો સહી છે, એનો રોઝાની કઝા એના પર વાજિબ નથી. કે જે તૌઝીલ મસાઇલમાં મસલો નંબર 1698, મસલો નંબર 1698 માં આગળ આ મસલો બયાન કરે છે. તો પાણી અગર નાખવામાં આવે તો એનાથી પછી રોઝો બાતિલ, જે ઉપર બયાન કરવામાં આવ્યું હતું. પાણી અગર રોઝો નાખવા કોગળા જેવી રીતે કરે છે કે રોઝાની હાલતમાં તરસ લાગી છે તો એ તરસને દૂર કરવા માટે પોતે કોગળા કર્યું છે, અને બે ઇખ્તિયારી હાલતમાં ઓચિંતા એનો ગળામાંથી પાણી એના મોઢામાંથી ગળામાંથી નીચે ઉતરી જાય તો એની રોઝાની કઝા રાખવી પડશે. પણ અગર પાણી સિવાય બીજી કોઈ વસ્તુ છે તો એને કઝા એના માટે નથી. આગળ લખે છે કે રોઝેદાર માટે વધુ પડતા કોગળા કરવા મકરૂહ છે, બહુ જ જાજા વધારે કોગળા કરવા એના માટે મકરૂહ છે, અને કોગળા કર્યા પછી થૂક ગળાની નીચે ઉતારવા માંગતો હોય તો બહેતર છે કે પહેલા 3 વખત થૂકી લે પોતે, પછી જે થૂક ઉતારવું હોય તો ઉતારે, ક્યાં વાંધો નથી. તો બહેતર છે કે વધારે પહેલી વસ્તુ તો કોગળા કરવા, વધારે પડતા કોગળા કરે માહે રમઝાનમાં રોઝાની હાલતમાં મકરૂહ છે. પણ જ્યારે અગર એ કોગળા કરી રહ્યો છે પછી એ થૂક ગળામાંથી નીચે ઉતારવા માંગતો હોય તો આગળ કહે છે કે પહેલા એ 3 વખત પહેલા થૂકી નાખે, પહેલા જેટલું મોઢામાં છે એ પાણી એહતિયાત કરે પોતે, કે જે પાણી મોઢામાં જે પાણી આવવાના કારણે મોઢું જે ભીનાશ થઈ ગયું છે, મોઢામાં જે ભીનું થઈ ગયું છે, મોઢામાં પાણી આવી ગયું છે, તો બહેતર છે કે એ પહેલા 3 વખત એ થૂકી નાખે, પછી જે થૂક હોય એ પોતે પોતાના ગળામાંથી ઉતારે, કાંઈ વાંધો નથી. આગળ પછી લખે છે આગળ તૌઝીલ મસલમાં કે અગર ઇન્સાનને ખાતરી હોય અથવા એવો ગુમાન રહે કે કોગળા કરવાથી બે ઇખ્તિયારી પાણી નીચે ઉતરી જશે તો એવા શખ્સને, એવા માણસને કોગળાથી પરહેજ કરવી જોઈએ. આગળ લખે છે કે અગર મને ખાતરી છે કે અગર હું કોગળા કરવા બેસીશ તો કોગળા કરવાની હાલતમાં મારા મોઢામાંથી પાણી ઓચિંતા ગળામાંથી ઉતરી જશે, ગળામાં નીચે ઉતરી જશે, તો આગળ કહે છે કે બહેતર છે કે એવા માણસને કોગળા કરવો જ ના જોઈએ. બહેતર છે કે આ કોગળા કરવાથી એ બચે પોતે પોતાના આપને. એ પ્રમાણમાં જો એ જાણતો હોય કે કોગળા કરવા જતા ભૂલથી એ પાણી ગળામાંથી ઉતરી જશે તો એહતિયાતી વાજિબ છે કે એનાથી પરહેજ કરે. એને ખબર છે કે અગર હું કોગળા કરવા જઈશ તો મારા ભૂલથી મારા ગળામાંથી આ પાણી ઉતરી જશે, તો એહતિયાતી વાજિબ છે કે એ કોગળાથી પરહેજ કરે. આગળ તર્જુમા મસલા આગળ લખે છે મસલો કે માહે રમઝાનમાં અગર કોઈ શખ્સ પૂરી તહકીક કર્યા બાદ નક્કી ન કરી શક્યો, પોતે ઘણો વિચાર્યો, તહકીક કર્યો, જોવે છે, તપાસ કરાવે છે, તહકીક એટલે તપાસ કરાવે છે,
તપાસ કરાવે છે કે સુબહ સાદિક થઈ છે કે નથી થઈ. ઘણી તપાસ કરાવ્યો, પણ તપાસ કરાવ્યા પછી એ નક્કી ના કરી શક્યો કે ઘણા કે છે થઈ ગઈ છે, ઘણા કે છે નથી થઈ. એટલે વચમાં મૂંઝમાં પડી ગયો કે હવે શું કરું. તહકીક તો કર્યો પોતે, પણ તહકીક કર્યા પછી, તપાસ કર્યા પછી એને ખબર ના પડી, નક્કી ના કરી શક્યો કે સુબહ સાદિકનો સમય દાખલ થયો છે કે નહીં, સુબહ સાદિક સમય દાખલ થયો છે કે નથી. અને રોઝાને તોડનાર કોઈ અમલ બજાવી લાવ્યો. બાદમાં એને જાણ થાય છે કે સુબહ સાદિકનો સમય દાખલ થઈ ગયો હતો, તો એના ઉપર રોઝાની કઝા લાઝિમ નથી. પહેલા જે મસલો આવ્યો હતો કે તહકીક કર્યા વગર પોતે ખાવાનું ચાલુ કરી નાખ્યો અને સુબહ સાદિકનો ટાઈમ દાખલ થઈ ગયો હતો. પછી એને ખબર પડી કે સુબહ સાદિકનો વખત દાખલ થઈ ગયો છે, તો એના પર કઝા વાજિબ હતી. પણ અહીંયા આગળ લખે છે કે તહકીક કર્યો, પણ એને તહકીક કર્યા પછી એટલે તપાસ કરાવ્યા પછી એને ખબર ના પડી કે સુબહ સાદિકનો વખત દાખલ થઈ ગયો છે કે નથી દાખલ થઈ ગયો, અને ખાવાનું ચાલુ રાખ્યો. પછી ખબર પડે કે સુબહ સાદિક વખત દાખલ થઈ ગયો હતો, તો આગળ કહે છે કે એના ઉપર રોઝાની કઝા વાજિબ નથી. આગળ લખે છે કે અગર ઇન્સાનને શક હોય કે મગરિબનો સમય થઈ ગયો છે કે નહીં, તો એ સ્થિતિમાં એ ઇફતાર નહીં કરી શકે. પણ જો એને શંક હોય કે સુબહ સાદિક થઈ છે કે નહીં, તો એ તહકીક કર્યા પહેલા પણ એ રોઝાને તોડનાર અમલ અંજામ આપી શકે છે. આગળ લખે છે કે અગર ઇન્સાનને શંક હોય કે મગરિબનો ટાઈમ થયો છે કે નથી થયો, તો એવી હાલતમાં જ્યાં સુધી એને યકીન ના થઈ જાય કે મગરિબનો ટાઈમ થઈ ગયો છે, જ્યાં સુધી યકીન પૂરેપૂરો 100% યકીન ના થાય કે મગરિબનો ટાઈમ થઈ ગયો છે, ત્યાં સુધી પોતે ઇફતાર એના માટે જાયઝ નથી કે પોતે ઇફતાર કરી શકે છે. તો જ્યાં સુધી આપણને યકીન ના હોય ત્યાં સુધી આપણે મગરિબનો ટાઈમ થવા પહેલાં આપણે વાટ જોવે, અને પછી જ્યારે આપણે 100% યકીન થઈ જાય કે મગરિબનો ટાઈમ થઈ ગયો છે, પછી આપણે ઇફતાર કરે ત્યારે આપણે રોઝો સહી ગણવામાં આવશે. હવે આગળ છે રોઝાના અહેકામના બારામાં, કે જે ઇન્શાઅલ્લાહ રોઝાના અહેકામના બારામાં કે જે એક બે વસ્તુ તમારા સાહેબ બયાન કરી હતું કે રોઝાના અહેકામ, કે અગર કોઈ માણસ પાગલ માણસ હતો, દીવાનો થઈ ગયો હતો, ગેલો થઈ ગયો હતો માણસ, અને આગળ લખે છે કે અગર કોઈ દીવાનો શખ્સ સાજો થઈ જાય, અગર કોઈ માણસ પાગલ હતો એ સાજો થઈ ગયો, તો દીવાનગીની હાલતમાં જે રોઝાઓ રહી ગયા હોય તેની કઝા તેના પર વાજિબ નથી. કોઈ માણસ દીવાનો હતો, પાગલ હતો, પાગલના હાલતમાં એના કેટલાક રોઝા છૂટી ગયા, તો એ જેટલા વખત એ પાગલ રહ્યો, 1 2 3 4 વર્ષ 5 વર્ષ જેટલા બી વર્ષ પાગલ રહ્યો, ગેલાની હાલતમાં રહ્યો, પાગલ જે આપણે જેને પાગલ કહે છે હકીકતમાં, તો આપણે તો બધાને પાગલ કહેતા હોય છે. તો જે પાગલપણાની હાલતમાં જેટલા રોઝા એના રહી ગયા છે, એ રોઝા જેટલા બી છૂટી ગયા એના, તો એના પર એના રોઝા સાજો થઈ જવા પછી એના પર એ રોઝા એના પર વાજિબ નથી. એવી રીતે જ અગર કોઈ કાફર માણસ મુસલમાન થઈ જાય, તો એ જે કાફર માણસ મુસલમાન થયો, તો જેટલા વર્ષ, હવે સમજો કે એક માણસ 30 વર્ષનો થયો ત્યારે મુસલમાન થયો, તો એના પર જે અગર છોકરો છે 30 વર્ષનો થયો ત્યારે મુસલમાન થયો, જેટલા 15 વર્ષના જેટલા રોઝા એના કઝા રહી ગયા, તો શું એના પર વાજિબ થશે? નહીં. આગળ લખે છે જ્યારે મુસલમાન થયો ત્યારથી એના પર શરીયતના કાયદા કાનૂન લાગુ પડશે, પણ એના પહેલા જે કાફર હતો તો એના પર જેટલા રોઝા એના છૂટી ગયા છે એ રોઝા એના પર વાજિબ નહીં થશે. એવી રીતે નમાઝ છે કે જેવી રીતે નમાઝ એની છૂટી ગઈ તો એ નમાઝ એના પર વાજિબ નહીં થશે. પણ એક વસ્તુ યાદ રાખવામાં આવે કે અગર એક માણસ મુસલમાન હતો અને પછી કાફર થઈ ગયો, પછી થોડાક વખત પછી પાછો મુસલમાન થયો, એક મુસલમાન હતો એ કાફર થયો, 4-5 વર્ષ કાફર રહ્યો, પોતે કાફરનો ધર્મ પાડ્યો, કાફિર થઈ ગયો, અને પછી પાછો મુસલમાન થઈ ગયો, તો આગળ લખે છે કે જેટલા વર્ષ એ કાફર રહ્યો એટલા વર્ષ બધાય વર્ષ એના રોઝા અને નમાઝ જેટલી બી છૂટી ગઈ છે બધાય એના પર વાજિબ થશે. શું કામ કાફર થયો? કાફરની હાલતમાં જે 4, 5, 6, 10, 15 જેટલા બી વર્ષ એ કાફર રહ્યો, જેટલા એના નમાઝ છૂટી ગયા છે, જેટલા એના રોઝા બાદ થઈ ગયા છૂટી ગયા છે એનાથી, તો એ બધા એના પર એ વાજિબ થશે. ઇન્શાઅલ્લાહ બીજા મસાઇલ જે છે રોઝાના અહેકામના બારામાં ઇન્શાઅલ્લાહ આવતા 10માં તમારા સમક્ષ બયાન કરવામાં આવશે. ખુદાવંદના પાસે દુઆ કરીએ, પરવરદિગાર તો અમને ઇલ્મ હાસિલ કરવાની તૌફીક અતા ફરમા, ઇલ્મ હાસિલ કર્યા પછી એના પર અમને ચાલવાની તૌફીક અતા ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.